આગળ આપણે સ્વાધ્યાય 3.1 ની ચર્ચા કરી હતી અને 3.1 ની અંદર પહેલો અને બીજો નંબર દાખલો ગણતો, ત્રીજો અને ચોથો તમને હોમવર્કમાં આપેલો. ઓકે, અને ઉદાહરણ 1 ક્લિયર કર્યું. હવે ઉદાહરણ નંબર 2 છે. ઉદાહરણ 2 ની અંદર આપે છે 6 રેડિયનને અંશ માપમાં ફેરવો. 6 રેડિયનને અંશમાં ફેરવો. હવે થોડું ધ્યાન રાખજો કે તમે કેલ્સી જોડે રાખજો, જેના કારણે તમને કેલ્ક્યુલેશનની ખબર પડે. હું જે પ્રમાણે કેલ્ક્યુલેશન કહું એ પ્રમાણે કેલ્ક્યુલેશન તમે કરી નાખશો એટલે સીધો જ આન્સર તમને મળી જશે. બરાબર, ટેક્સ્ટબુકની કંઈક અલગ છે અને ટેક્સ્ટબુકની મેથડને જવું હોય તો એ પ્રમાણે પણ જઈ શકાય. બરાબર, પણ અત્યારે લાઈવ વિડીયો ચાલતો હોવાથી હું કેલ્ક્યુલેશનનો યુઝ નહીં કરી, સીધો જવાબ લખીશ. બરાબર, એટલે તમે જોતા જજો, હું તમને સમજાવતો જઈશ. ઓકે, સૌથી પહેલા તો 6 રેડિયનને અંશ માપમાં ફેરવવાનું છે. તો આપણને ખબર છે કે અંશ માપ શું હોય, તો અંશ માપ બરાબર શું થાય, તો અંશ માપ બરાબર 180 ના છેદમાં પાઈ ઇન્ટુ રેડિયન માપ. સૂત્રનો આપણે પહેલા યુઝ કરીશું. તો અંશ માપ ઇઝ ઇક્વલ ટુ 180 ના છેદમાં પાઈ ઇન્ટુ રેડિયન માપ. હવે અહીં રેડિયન માપ કેટલું આપ્યું છે, તો અહીં લખશું અહીં રેડિયન માપ 6 આપેલ છે. તો એને આપણે કિંમતમાં લખી નાખીશું, સૂત્રમાં મૂકી દઈશું. અંશમાં ઇઝ ઇક્વલ ટુ 180, પાઈની કિંમત અહીંયા રકમમાં આપી નથી કે 3.14 લેવા, ના આપેલી હોય ત્યારે તમે 22/7 લઈ શકશો. 22/7 ઇન્ટુ રેડિયનમાં કેટલું આપ્યું છે, 6 ઇન્ટુ રેડિયનમાં 6 આપ્યું છે. હવે આપણે સાદું રૂપ આપીએ તો 180 જે છે, 180 નો ગુણાકાર કોના જોડે થશે, 7 જોડે, અને ગુણાકાર 6/22 એટલે આવું થશે 180 ઇન્ટુ 6 ઇન્ટુ 7/22. એટલે આખો જે જવાબ છે એ જે જવાબ આપેલો છે અંદર 1080 7/22, 1080 ઇન્ટુ 7/22. કોનો આ બંનેનો ગુણાકાર અહીંયા મળી જશે. બરાબર છે, તો 180/22/7 ઇન્ટુ પાઈ. બરાબર, તો આ તમે કેલ્ક્યુલેશન ક્લિયર કરી નાખો અને તમે જોઈ લેજો કે જવાબ બરાબર આવે છે કે નહીં. અગર કોઈ પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. બરાબર, હવે સૌથી પહેલો જે સ્ટેપ છે અહીંયા લખીશું અંશમાં. બરાબર, હવે અંશમાં લખતું જવાનું થશે 1 કે 2 સ્ટેપ સુધી, પછી આપણે કહું છું કે કેવી રીતે લખવાનું છે. 1080 ઇન્ટુ 7/22 કરશો, 1080 ઇન્ટુ 7/22 તમે કેલ્ક્યુલેટ કરશો એટલે જે જવાબ છે 343.63 એવું ચાલુ રહેશે. એટલે આ તે જવાબ આવશે સીધું જ 343.63 અહીંયા પણ 63 લખી નાખો 0.63 અને છેક સુધી જવાબ આવતો રહેશે. હવે શું કરવાનું, તો અહીંયા જે 343 આવી ગયા છે એ 343 પ્રમાણે લખીએ તો 343 એક ડિગ્રી તૈયાર થઈ. 343 ડિગ્રી પહેલો જે જવાબ છે 3 આંકડાનો એ 343 ડિગ્રી એટલે પોઈન્ટ પહેલાની જે સંખ્યા છે 1 ડિગ્રીમાં કન્વર્ટ થઈ ગયું છે. બરાબર, અંશ માપમાં કન્વર્ટ થઈ ગયું છે. હવે શું બાકી રહ્યું, તો પોઈન્ટ પહેલા જો 343 અંશ માપનું લઈ લઉં તો અહીં શું વધશે 0.63 ઇન્ટુ અહીં શું લખશું પ્લસ કરીને 0.63 ઇન્ટુ જે જવાબ આવે એને 60 મિનિટથી મલ્ટીપ્લાય કરવાનું. 60 મિનિટ જે પણ લાસ્ટમાં જવાબ આવે ત્યાં સુધી અહીંયા 60 મિનિટ સુધી 60 મિનિટથી મલ્ટીપ્લાય કરવાનું. મતલબ કે અહીં જે 343 લઈ લીધું 343 અંશમાં થઈ ગયું પ્લસ 0.63 એડ થશે એટલે જવાબ કેટલો થશે, આટલો જવાબ થઈ જશે. ક્લિયર, તો 343 અંશ પ્લસ 0.63 ઇન્ટુ 60 મિનિટ કરીશું તો જવાબ આવશે 343 અંશ પ્લસ આ બંનેનો જે ગુણાકાર છે એ ગુણાકારની અંદર કરશો એટલે તમને 38 મિનિટ મળશે. 38 મિનિટ એટલે આપણે શું કરશું, એક જ લાઈન બતાવશું મિનિટ માટે, ડબલ લાઈન છે સેકન્ડ લાઈન સેકન્ડ માટે છે તો 38 મિનિટ થઈ. 38 મિનિટ કરશું એટલે આટલાનો આપણો જે જવાબ છે એ જે જવાબ છે 38 પોઈન્ટ સમથિંગ આવશે. 38 પોઈન્ટ સમથિંગ અને એની અંદર જે જવાબ આવે અહીં ખાલી જગ્યા રાખું છું. કોની ખાલી જગ્યા, તો 38 જે જવાબ આવશે 38 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે એ સમથિંગ સાથે મલ્ટીપ્લાય કેટલા કરવાના, 60 મિનિટ ફરીથી કરવાના. બરાબર, પરફેક્ટ ધ્યાન આપી દેજો. થોડું કેલ્ક્યુલેશનની બહુ જરૂર પડશે અહીંયા કે 343 અંશ કરે પ્લસ 0.63 અહીંયા 60 મિનિટ કરશું તો 38
જવાબ ચાલુ થશે એટલે પોઈન્ટ પહેલા 38 છે અને પોઈન્ટ પછીની જે સંખ્યા છે આ ખાલી જગ્યાની અંદર આવશે અને ખાલી જગ્યા ઇન્ટુ 60 મિનિટ કરશો એટલે જવાબ આખો તૈયાર થશે 343 અંશ પ્લસ 38 મિનિટ 343 અંશ પ્લસ 38 મિનિટ પ્લસ 10.9 સેકન્ડ અથવા તો તમે સીધો જવાબ કેલ્ક્યુલેટ કરશો એટલે 11 સેકન્ડ જવાબ મળી જશે 11 સેકન્ડ બરાબર તો અહીંયા કૌંસમાં લખીશું લગભગ એટલે પછી પ્લસ નિશાની હટાવીને આપણે આપણો જે જવાબ છે એ લખી નાખીશું 343 અંશ 38 મિનિટ અને 11 સેકન્ડ અને પણ શેમાં જવાબ આવશે લગભગ બરાબર તો જે અંશમાં છે અંશમાં એ આપણને અહીંયા મળી જશે 343 અંશ 38 મિનિટ અને 11 સેકન્ડ તો આપણો જવાબ આ રીતે ક્લિયર થશે ફરીથી તમને સમજાવી દઉં ત્યાં સુધી અમે લખી નાખો સમજી લો ફરીથી કે 6 રેડિયનને અંશ માપમાં ફેરવવું છે તો સૌથી પહેલા તો અંશ માપનું સૂત્ર લખીશું 180 ના છેદમાં પાઈ ઇન્ટુ રેડિયન માપ અહીં રેડિયન બરાબર 6 આપેલ છે તો અંશ માપ = 180 છેદમાં પાઈ એટલે શું હશે 22/7 ઇન્ટુ 6 તો 7 ઉપર થશે એટલે 180 ઇન્ટુ 6 ઇન્ટુ 7 છેદમાં 22 આખણ સાદુરૂપ આપશો 1080 ઇન્ટુ 7 છેદમાં 22 વધશે અંશ માપ પ્રમાણે જશું તો આખણનો જે જવાબ છે 343.63 ચાલુ જશે જવાબ અને 343 જે પોઈન્ટ પહેલાની સંખ્યા છે એ લેશું પ્લસ 0.63 એડ કરીશું ત્યારે આપણો જવાબ થશે એ જવાબ થઈ જાય છેલ્લે શું કરવાનું 60 મિનિટથી મલ્ટીપ્લાય કરવાનું થશે તો આ બંનેનું મલ્ટીપ્લાય કરશો એટલે શું થશે મિનિટમાં કન્વર્ટ થઈ જશે તો મિનિટમાં કન્વર્ટ કરવા માટે આપણને મલ્ટીપ્લાય થશે 38 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તો 38 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે તો 38 એ મિનિટમાં કન્વર્ટ થઈ ગયું અને પોઈન્ટ સમથિંગ છે પ્લસ કરીને એડ થશે એટલે અહીંયા જે ખાલી જગ્યા છે તમે એડ કરી નાખજો ઇન્ટુ જે જવાબ છે એની અંદર 60 થી મલ્ટીપ્લાય કરજો એટલે જવાબ છે 343 પ્લસ 38 મિનિટ પ્લસ આ બંનેનું જે મલ્ટીપ્લિકેશન છે કોનું મલ્ટીપ્લિકેશન ખાલી જગ્યાએ જે જવાબ આવશે અને 60 આ બંનેનું મલ્ટીપ્લિકેશન છે એ કેટલું થશે 11 સેકન્ડ થશે બરાબર તો પ્લસની નિશાની હટાવતા લગભગ જે જવાબ છે 343 અંશ 38 મિનિટ અને 11 સેકન્ડ ક્લિયર થઈ જશે ઓકે તો ઉદાહરણ નંબર જે 2 છે એના સંદર્ભમાં સ્વાધ્યાય 3.1 ની અંદર પણ દાખલા જે છે સ્વાધ્યાય 3.1 છે તો 3.1 ની અંદર દાખલા નંબર 2 છે એની અંદર લગભગ 4 થી 5 દાખલા છે એ તમે હોમવર્ક ની અંદર ક્લિયર કરજો કેમ કે કેલ્સીનો યુઝ થશે અને એ લાઈવ વિડિયો ચાલતો હોવાથી કેલ્સીનો યુઝ નહીં થાય ઓકે તો દાખલા નંબર 2 છે HW ની અંદર આપું છું તમે ટ્રાય કરજો લાઈવ લેક્ચર ની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકશો ક્લિયર તો આ તમે રાઈટ હવે જોઈએ ઉદાહરણ નંબર 3 ઉદાહરણ 3 એ પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે 37.4 સેન્ટીમીટર ચાપની લંબાઈ છે 37.4 ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ ચાપની લંબાઈ ધરાવતા તથા કેન્દ્ર આગળ 60 અંશ ના માપનો ખૂણો બનાવતા શું શોધવાનું છે બનાવતા વર્તુળની ત્રિજ્યા શોધો વર્તુળની ત્રિજ્યા શોધવાની છે વર્તુળની ત્રિજ્યા શોધો તો કયું સૂત્ર કઈ રીતે યુઝ થશે એ આપણે સમજી લઈશું પછી રકમ પણ સમજ જશે તો પાઈની કિંમત લેવાની છે 22/7 બરાબર અહીંયા કઈ દીધું છે કે પાઈની કિંમત લેવાની છે 22/7 હવે સૌથી પહેલા તો રકમ સમજે તો રકમની અંદર આપેલું છે જે અંડરલાઈન કરું છું હાઇલાઇટ કરું છું 37.4 ચાપની લંબાઈ છે તો આગળના વિડિયોની અંદર આપણે સમજેલા કે ચાપની લંબાઈને શું નામ આપેલું L તો L બરાબર ચાપની લંબાઈ કેટલી છે 37.4 અહીં કેન્દ્ર આગળ જેટલો ખૂણો બનાવે છે કેટલો છે 60 અંશના માપનો ખૂણો બનાવે છે એટલે θ 60 અંશ આપેલ છે જેને આપણે શેમાં કન્વર્ટ કરવું પડશે
રેડિયનની અંદર રેડિયન માપમાં ફેરવવા તો 60 ને રેડિયન માપમાં ફેરવીએ તો થીટાની કિંમત કેટલી થાય તો થીટા બરાબર પાઈ ના છેદમાં 180 ઇન્ટુ 60 કારણ કે આપણે સૂત્ર લખ્યું કહ્યું કે રેડિયન માપ ઇઝ ઇક્વલ ટુ પાઈ અપોન 180 ઇન્ટુ અંશમાં કેટલો આપે છે 60 અંશ ઓકે તો 0 0 કટ થઈ ગયા 6 3 18 એટલે જે જવાબ છે થીટાનો એ કેટલો મળશે પાઈ બાય 3 ઓકે તો આ થીટાની કિંમત પાઈ બાય 3 આપણે રાખી દઈશું અને આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ કે થીટા ઇઝ ઇક્વલ ટુ L અપોન R આવું સૂત્ર આપણે આગળના વિડિયોમાં ભણી ગયા છે કે ચાપની લંબાઈ ત્રિજ્યા અને ખૂણાનું સંબંધ ધરાવતું સૂત્ર કયું છે થીટા ઇઝ ઇક્વલ ટુ L છેદમાં R હવે આપણે શોધવાનું શું ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા R બરાબર લઈએ તો ત્રિજ્યા R બરાબર શું થશે L અપોન થીટા થશે ત્રિજ્યા R ઇઝ ઇક્વલ ટુ L ના છેદમાં થીટા કેમ એવું કે થીટા ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં અને R ત્રિજ્યા ભાગાકારમાં છે તો ક્યાં જશે ગુણાકારમાં ઓકે ચલો L બરાબર શું કિંમત લખીશું તો L બરાબર ચાપની લંબાઈ 37.4 સેન્ટીમીટર તો 37.4 લખી નાખશું 37.4 થીટાની કિંમત કેટલી લખશું તો થીટાની કિંમત આપેલી છે પાઈ ના છેદમાં 3 તો પાઈ ના છેદમાં 3 હવે ખાલી સાદુરૂપ આપવા જરૂર પડશે તો સાદુરૂપ એટલે શું થશે તો ઇઝ ઇક્વલ ટુ 37.4 જે ભાગાકારનો છે છેદનો છેદ છે એ શેમાં જશે અંશમાં જશે અને પાઈની કિંમત કેટલી લેશું 22/7 કારણ કે અહીંયા પૂછેલું છે કહી દીધું છે કે 22/7 પાઈની કિંમત લેવી પડશે તો 37.4 ઇન્ટુ 3 ઇન્ટુ શું થશે છેદનો છેદ અંશમાં જશે એટલે 7 ઉપર જશે છેદમાં શું આવશે 22 અને આખું જે સાદુરૂપ આપી દેશે ત્યારે જે જવાબ મળશે એ જવાબની અંદર ત્રિજ્યા તમને મળશે 35.7 સેન્ટીમીટર તમે કેલ્ક્યુલેટર એકવાર ચેક કરી લેજો કે આ જે જવાબ છે રાઈટ છે કે રોંગ બરાબર અને કઈ બી પ્રોબ્લેમ હોય તો તમે રાઈટ ની અંદર પૂછી શકશો તો 37.4 ગુણ્યા 3 ગુણ્યા 7 છેદમાં 22 વડે ભાગીશું તો જવાબ છે વર્તુળની ત્રિજ્યા કેટલી મળશે 35.7 સેન્ટીમીટર એટલે આપણે એવું લખી શકાય શું લખશું અહીંયા તો વર્તુળની ત્રિજ્યા અહીં વર્તુળની ત્રિજ્યા કેટલી મળશે R is equal to 35.7 સેન્ટીમીટર મળશે ક્લિયર તો આ છે દાખલાની ગણતરી કરવાની છે હવે એક સ્વાધ્યાયનો દાખલો છે તમને હોમવર્કમાં આપવાનો છે અને હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.1 છે એની અંદર કયો દાખલો છે એવો સેમ ટુ સેમ છે ચોથા નંબરનો દાખલો બરાબર પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 3.1 જો જેમ જેમ ઉદાહરણ ક્લિયર થાય છે એમ એનો સ્વાધ્યાયનો રિલેટેડ દાખલો આવી જાય છે બરાબર એટલે ઉદાહરણ પરફેક્ટ સમજશો એટલે સ્વાધ્યાયનો દાખલો તમે જાતે કરી શકશો તો સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 4 છે એ હોમવર્કની અંદર ક્લિયર કરવાનું છે આ બધું જ હોમવર્ક જ્યારે પણ લાઈવ લેક્ચર હશે ત્યારે જોવામાં આવશે બરાબર તો હોમવર્કની અંદર દાખલા નંબર 4 અને એમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો ક્લિયર તો તમે આ રાઈટ ડાઉન કરો હવે જોઈએ ઉદાહરણ નંબર 4 જો જેટલા પણ ઉદાહરણ ગણાય છે એના રિલેટેડ સ્વાધ્યાયની અંદર દાખલા આવશે એને બધા જ દાખલા તમારા હોમવર્કની અંદર ક્લિયર કરવાના થશે ઓકે તો ઉદાહરણ નંબર જે 4 છે એ 4 આપણે સમજાવી દઈએ ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે આખો ક્વેશ્ચન લખું છું ઘડિયાળનો મિનિટ કાંટો 1.5 સેન્ટીમીટર લાંબો છે બરાબર ખ્યાલ આવી જશે કે જે ત્રિજ્યા છે એ કેટલી મળશે 1.5 સેન્ટીમીટર તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો તો 40 મિનિટમાં કાંટાએ કાપેલ અંતર શોધો અને પાઈની કિંમત કેટલી લેવાની છે પાઈની કિંમત 3.14 લેવાની છે પાઈની કિંમત 3.14 લેવાની છે જો ના આપ્યું હોય તો 22/7 ક્લિયર તો સૌથી પહેલા તો ઘડિયાળ છે એ ઘડિયાળનો મિનિટ કાંટો
કે મિનિટ કાંટો એ ત્રિજ્યા બતાવશે એટલે ત્રિજ્યા r = 1.5 સેન્ટીમીટર આપેલું છે. પછી 40 મિનિટ આપ્યું છે તો 40 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો ખૂણાનું માપ શોધવાનું થાય. તો ખૂણાનું માપ θ = 40 છે તો 40 માં શું આવશે 60 એને મિનિટમાં કન્વર્ટ કરો બરાબર. મિનિટ હોય તો એને સેકન્ડમાં કન્વર્ટ કરો અને આખું એક પરિભ્રમણ પૂરું કરીએ છીએ તો ટોટલ અંદર કેટલું કપાશે 360. આ આખું રાઉન્ડ મારીને પાછો આવશે બરાબર. તો એ પાછું રાઉન્ડ મારીને આવશે તો કેટલા આવશે 360 આવશે. તો 0 0 પર થશે તો જવાબ શું થશે 2 2 4 2 3 6 * 360 તો 2 2 કટ થઈ ગયા તો 2 અને શું હશે 360/3. એને જો આ રીતે ના લખો અથવા શું લખી શકાય 4π/3 રેડિયન માપની અંદર જો લખીએ તો 4π/3 લખી શકાય. ઓકે તમે આટલા સુધી લખશો તો પણ ચાલશે અથવા 4π/3 લખશો તો પણ ચાલશે કારણ કે એ પાઈની કિંમત મૂકવાની થશે કે 3.14 એટલે આપણે રેડિયનમાં લખીશું 4π/3. ઓકે પાઈ એટલે 180 180 × 4 કરશો છેદમાં 3 વડે ડિવાઈડ કરશો એટલે આનો જવાબ આવી જશે. ક્લિયર? તો બંને સેમ જ છે. તો હવે આપણે જાણીએ છીએ કે θ = શું થાય L/r. θ = L/r. હવે આપણે શોધવાનું શું કાંટાએ કાપેલું અંતર શોધવાનું છે. તો કાંટો કેટલું અંતર કાપશે એ શોધવાનું છે એટલે કે ચાપની લંબાઈ શોધવાની થશે કે L = r * θ. L = r * θ થશે. તો r ની કિંમત કેટલી? r ની કિંમત આપેલી છે કેટલી છે 1.5 સેન્ટીમીટર. તો 1.5 ગુણ્યા θ બરાબર શું થશે તો θ ની કિંમત લખી 4π/3. તો આખું જે સાદુરૂપ છે 1.5 ગુણ્યા 4 * 3.14 એના છેદમાં 3 આખું જે સાદુરૂપ છે એ તમે આપશો એટલે જે જવાબ છે 6.28 સેન્ટીમીટર 6.28 સેન્ટીમીટર મળશે. ક્લિયર? તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 4 ની ગણતરી કરી શકાય છે બરાબર. તો ઉદાહરણ 4 ના રિલેટેડ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3.1 માં દાખલો આપ્યો છે કયો છે યસ ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરનો જે દાખલો છે સેમ રિલેટેડ છે એટલે ત્રીજો ચોથો તો હોમવર્કની અંદર આપી દીધો છે બરાબર. અને તો ત્રીજો દાખલો તમારે હોમવર્કની અંદર ક્લિયર કરવાનો રહેશે. ઓકે તો અહીંયા લખી નાખીશ સ્વાધ્યાય 3.1 હોમવર્ક દાખલા નંબર 3 બરાબર. એવી પ્રોબ્લેમ હોય તો લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. ક્લિયર? તો લખી નાખો. હવે જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો એક્ઝામ માટે ઉદાહરણ નંબર 5 અને રિલેટેડ સ્વાધ્યાયની અંદર પણ શાયદ છે આવો એક દાખલો કે કયો છે યસ દાખલા નંબર 6 અહીંયા પહેલાથી લખી નાખું છું સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 6 હોમવર્કની અંદર ક્લિયર કરવાના છે. સેમ ટુ સેમ જ છે બરાબર. તો જોઈએ ઉદાહરણ નંબર 5. બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ બે વર્તુળો છે એ વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ અને કેન્દ્રો વચ્ચેના ખૂણાનું માપ θ1 કેટલું આપ્યું છે ખૂણાનું માપ અનુક્રમે 65 અંશ અને 110 અંશ અનુક્રમે છે. એટલે પહેલો જે ખૂણો છે એ 65 અંશ છે 65 અંશ અને બીજો ખૂણો છે 110 અંશ હોય તો શોધવાનું શું હોય તો ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. હોય તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો. ક્લિયર? તો સૌથી પહેલા તો ગુણોત્તરની વાત છે. તો ગુણોત્તર એટલે શું? તો કોઈ પણ બે ભાગાકારની અંદર પદ આવે તો એને ગુણોત્તર કહેવાય. જેમ કે L1 અને L2 સપોઝ કે આપણે x1 અને x2 2/3 તો
x1 અને x2 નો જે ગુણોત્તર છે એ કેટલો થાય 2:3 આપણે ભાગાકાર વધારે શું કહીશું જેમ એટલે x1 જેમ x2 2:3 અહીં શોધવાનું શું થશે ત્રિજ્યાઓનો ગુણોત્તર તેનો મતલબ શું થશે r1 છેદમાં r2 જે જવાબ આવે સપોઝ કે 2/3 આવે તો 2/3 3/5 આવે તો 3/5 એમ કે ત્રિજ્યાઓનો ગુણોત્તર આપણને પૂછેલું છે તો સૌથી પહેલા તો જે રકમ છે એ રકમને ફરી સમજી લેશું બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ છે તો બે વર્તુળોની સમાન લંબાઈનો ચાપ એનો મતલબ શું કે પ્રથમ વર્તુળમાં ચાપની લંબાઈ લઈએ ચાપની લંબાઈ L1 લઈએ આપણને ખ્યાલ છે કે L બરાબર શું થાય ચાપની લંબાઈ પ્રથમ વર્તુળ એટલે એક વર્તુળ લઈએ એટલે ચાપની લંબાઈ L1 લઈએ અને બીજા વર્તુળ માટે ચાપની લંબાઈ કઈ લેશું L2 હવે પ્રશ્ન આપ્યો છે બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ છે કે બંને વર્તુળોમાં ચાપની લંબાઈ કેવી છે સમાન એટલે L1 L2 એની જગ્યાએ શું લખી શકાય ખાલી L લખી શકાય L1 હોય તો પણ જવાબ L2 હોય તો પણ જવાબ L લખી શકાય હવે આગળ અને કેન્દ્રો વચ્ચેના ખૂણાનું માપ θ1 કેટલો આપે છે 65 અંશ અને θ2 એ કેટલો છે 110 અંશ આપેલ છે હવે જો ખૂણાનું માપ θ છે એક ખૂણાના માપ θ ને અંશ માપ છે તેને શેમ કન્વર્ટ કરી નાખીએ સૌથી પહેલા રેડિયન માપમાં તો શું લખાશે કે રેડિયન માપ pi/180 into અંશ માપ ઓકે સૂત્ર પ્રમાણે જઈએ તો pi/180 અંશ માપ એટલે પહેલા વર્તુળ માટે લઈએ પહેલા વર્તુળ માટે θ1 તો શું આવશે અંશ માપ 65 એટલે જવાબ આવશે 65 pi/180 આ નંબર 1 આવે પછી θ1 બરાબર હવે θ2 માટે જો રેડિયન માપ ફાઇન્ડ કરીએ રેડિયન માપ તો શું લખી શકાય pi/180 into θ2 કેટલા છે 110 તો 110 pi/180 આને નંબર આપી દઈએ એના નંબર 2 તો બે કન્ડિશન મળી ગઈ θ1 એટલે પહેલા ખૂણાનું માપ છે θ2 એટલે બીજા વર્તુળના ખૂણાનું માપ છે હવે θ પણ છે બરાબર ત્રિજ્યાનું ગુણોત્તર શોધવાનું થશે એટલે આપણે ત્રિજ્યા બરાબર ખૂણો અને ચાપની લંબાઈ એનો સંબંધ ધરાવતું સૂત્ર કયું છે θ L/R થશે ઓકે તો પહેલા વર્તુળ માટે લખવું હોય તો આપણે શું લખી શકાય તો θ1 L1/R1 અને θ2 L2/R2 બે વર્તુળના બે અલગ અલગ સૂત્રો લખીએ θ1 કેટલા છે 65 pi L1 ના L1 R1 કેટલા છે એ પણ શોધવાનું છે બરાબર θ2 કેટલા છે અહીંયા આપેલા છે કેટલા 110 pi upon 180 110 pi upon 180 L2/R હવે કન્ડિશનની અંદર L1 અને L2 બંનેનો ચાપ કેવો છે સરખી એનો મતલબ કે ચાપની લંબાઈ કેવી છે બિલકુલ સરખી છે તો L1 અહીંથી L1 શું છે L1 શું થશે R1 છે એનો ગુણાકાર થશે 65 pi R1 નો ગુણાકાર 65 pi છેદમાં કેટલા આવશે 180 R1 છે ક્રોસ ગુણાકાર થશે R1 નો ગુણાકાર 65 pi જોડે અને એમાંથી L1 શોધવાનું છે 180 ક્યાં હશે નીચે ઓકે અને L2 શું મળશે 110 pi into R2 છેદમાં 180 હવે આપણને ખબર છે કે L1 અને L2 બંનેનો જવાબ સરખા છે એટલે બંને પદને આપણે સરખાઈ લઈએ તો શું થશે R1 into 65 pi છેદમાં 180 110 pi into R2 છેદમાં 180 આપણને કઈ રીતે સામે ઓકે તો આપણે શોધવાનું છે R1 અને R2 બંનેનો ગુણોત્તર શોધવાનું છે R1 જેમ R2 આ બંનેનો ગુણોત્તર શોધવું હોય તો શું આવશે 110 pi છેદમાં 65
65 પાઈ તો પાઈ પે કટ થઈ જશે ઓકે તો r1/r2 110 છેદમાં 65 અવયવ પાડીને કરીએ તો શું થશે 22 પંચા 110 અને 13 પંચા 65 5 5 કટ થઈ ગયા તો r1 છેદમાં r2 મળી ગયા 22/13 ઓકે તો આપણે એવું લખી શકીએ કે ત્રિજ્યાનો જે ગુણોત્તર છે એ ગુણોત્તર કેટલો મળશે તો ગુણોત્તર r1 r2 22/13 બરાબર ચોપડીની અંદર પરફેક્ટ સાદુરૂપ આપ્યું નથી પરફેક્ટ સ્ટેપ નથી આપ્યા તો બધા સ્ટેપ જરૂરી છે એક્ઝામ માટે તો જ તમારું ફૂલ માર્ક્સ ક્લિયર થશે બરાબર તો બધા સ્ટેપ તમે